અરે મસ્ત વેલકમ બેબી બોય લખાઈ ગયું છે. હા ઓલું ડેકોરેશનનો સામાન લેવા ફૂલ ને એવું બધું બેબી ઓલું શું કહેવાનું વેલકમ બેબી. હા એનું બધું ડેકોરેશનનું લેવા જાવી છે. હમણાં એમને રજા આપશે ને પછી આવશે કરતા. હમણાં એ ઘરે આવશે ને ત્યાં લગી અમારે બધું ડેકોરેશન કરી લેવાનું છે. અમે બધી વસ્તુ લેવા જઈએ. હાલો આપણે રાઈડર કાઢો. કેમ છો મિત્રો? અમારા ન્યુ વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. હારે બોલતા આવડતું નથી. આવડે છે. તો અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થયું છે. ગુડ મોર્નિંગ તો ન Good કહેવાય. afternoon. 2 વાગે કોઈનું ગુડ મોર્નિંગ હોય. આફ્ટરનૂન. મારે સવાર 9 વાગ્યા થઈ ગયું પણ મારે થોડુંક ટિફિન ને એવું બધું બનાવવાનું હતું, ઘર કામ હતું, મમ્મી નહોતા ઘરે, પછી તો હોસ્પિટલે ટિફિન ને એવું પોગાડવાનું હતું. હજી જો આ બાચકું લઈને આવીશું પોગાડવાનું. તું સમજતી નથી. તું 2 વાગે આવી, વહેલી આવી હોત તો વહેલો વ્લોગ સ્ટાર્ટ. મારી એકવાર છે ને ઘરે સવારના 9 વાગ્યાથી જાગું ત્યારથી વ્લોગ સ્ટાર્ટ કરો કે ઘરે ઘરે હું કેટલું કામ કરું, કેટલા વાગે ફ્રી થાવ અને પછી એટલા વાગે દુકાને એક કામ કરીને તું જાગ ને તો તાર બ્લોગ સ્ટાર્ટ કરી દેવાનું કે હું શું કરું. એટલે મારે એટલે ખબર પડે કે એક ક્યારે વાગે, બે ક્યારે વાગે. ઈ તે સારો વિચાર છે. નકર તને પબ્લિક એમ જ કે આ છે ને આળસુ છે, મોડી મોડી આવે એમ. તો હવે કિંજલ છે ને એને હું કાલ ક્યારે વ્લોગ બનાવીશ એવો કાલ સવારથી બનાવીશ. હા તો કાલનો વ્લોગ ઘરે હું 5 મિનિટે આરામ કરવાય નથી બેસતી, ડાયરેક્ટ નવરી થઈને આયા. હા તે સારું વિચાર્યું હો. ટાઈમ ટુ ટાઈમ બધું કહેવાનું કે 9 વાગે જાગી, 9 થી 9:30 આટલું કામ કરું છું, 10 વાગે નહીં 9 વાગે જાગું ને પછી નાસ્તો કરું, પછી કામ ઉપાડું, ત્યાં લગી નહીં. હા તો પણ તારે ટાઈમ બધો બતાવવાનો એમ, કેટલા વાગે હું એમ. ઓકે એટલે કઈ વાંધો નહીં આવે. તો અત્યારે ક્યાં જવાનું છે? દવાખાને વસ્તુ અંબા જવાની છે થોડીક. અચ્છા ત્યાં જવાનું છે. પાણી આપા અંજલ ઘણાને કોમેન્ટ આવે તમારી દુકાન કોઈ કસ્ટમર નથી આવતું. આવે જ છે ને કસ્ટમર રેગ્યુલર ચાલુ જ હોય પણ અમે થોડા કઈ કસ્ટમર ને નકરા બતાય કરશું. કોકને વિડીયોમાં આવું ગમે, કોકને ન ગમે તો પછી ખોટી આપણે એની આરે ધડ થઈ જાય એની કરતા એ લોકોને લેવા દે. અમારો કસ્ટમર ને કન્ટિન્યુ ચાલુ જ હોય. દુકાન 12 કલાક ચાલુ હોય ને વ્લોગ ખાલી 12 મિનિટનો હોય. એટલે કસ્ટમર તો આવતા હોય પણ એ બધું વ્લોગમાં અમે નથી બતાવતા. અમે તો મસ્ત ખાલી વ્લોગ બનાવી છે. કા હા અમે ખાલી બસ ધડાધડી બોલતી હોય, બાતથી હોય. બાંધવું પડે થોડુંક, બાંધ્યા વગર દિવસ ન જાય. હા હાલો હવે જાવું છે હો. હા લઈ જાઓ, હાલો દેતા આવી. પાણી પી લઉં. હા પી લે તું. તરસ લાગે તડકા. હા તરસ લાગે, બધાને લાગે. તડકાની આવી. હા તડકાને આવીને પી લો. એ હું હોસ્પિટલે ગયા હતા ને ત્યાંથી ને આવી. લે તું શું કરે છો? ડિસ્પ્લે લગાવું. ડિસ્પ્લે કેવા લાગે છે? લગાવ. અહીંયા લગાવું, કાઈ લગાવું. પેન્ટ આ લગાવ ને, આ ભૂરીન બાજુમાં, આ રૂબીન બાજુમાં લગાડ. બ હા બ આને આયા લગાડ દે. આન કરતા તો આયા પેન્ટ ના ના સારું લાગતું. પેન્ટ આયા લગાડ. હા ઈ મે તો ઈ હું ગાંડા કાઢે છે. તું ગાંડા કાઢ્યા. એ તમે કેવાનું કીધું? ભૂલાઈ ગયું. તો યાદ છે. શું કહેવાનું? તમે ઓકે હાલ હું બહારથી જોતા. આ પાછું અહીંયા બાય આવું રે. તું ગાંડી છો એટલે. બ્લેક પેન્ટ તો બતાતું જ નથી એલી. બ્લેક પેન્ટ તો બતાતું નથી. ક્રીમ લગાડ્યા, આ જોડો લગાડ. પણ ઈ આખો લગાડ. હા આ લગાડ દે આખી. ઈ લેતા ટોપ આ ટોપ નથી રાખવું. પણ અહીંયા સારું લાગે છે. ના નથી રાખવું, ના પડે ને. જા ઈ લગાડ, હું આ લગાડું. પડે. હા એમાં તો આ લાગે. રેડી? હાલો જોઈ આવજો જરીક બહાર જઈને કેવું. ના તમે જોઈ આવજો. જા તમે જોઈ આવજો. હા હવે લાઈક તો આ બ્લેક લાગે ટોપ. શું કરવાનું? પણ ઈ તડકો આવે છે એટલે. એમ તો હવે ટોપ બ્લેક લાગે. પણ તડકો આવે છે ને એટલે. ના ના સારું લાગે, મસ્તી કરું છું. હાલો ડિસ્પ્લે નું અમાર સેટ થઈ ગયું રેડી. એવું કા ડેલી 2 દી કિંજલ બદલ છે. હું વ્લોગ માં તમને બતાવીશ. અહીંયા મારી દીધું ને તો મસ્ત લાગે. કિંજલ છે ને 3-4 મહિને એકવાર બદલે. હું જોઉં છું 2 દી બદલવાનું છે. ન બદલે એટલે વારો જ તારો. કેમ કામ કરવું પડે એટલે. હજી કચરું પોતું બાકી. આ કેટલું મસ્ત લાગે. 3 વાગ્યા છે ને હવે. હા એ સારું લાગે છે. મારી ઉપર કેવું લાગે? તારી ઉપર ન સારું લાગે. ન સારું લાગતું મેં મસ્ત લાગે. ન સારું લાગતું મેં કીધે. મસ્ત લાગે. શું ખબર. એક કામ કર ને હવે કચરા પોતું નહીં થોડુંક બાકી છે. ના મારે ઘરે જાવું છે, વસ્તુ લેવા જાવ. ભાણાનું વેલકમ છે આજ. આજે સન્ડે છે તો આ બ્લોગ છે ને કિંજલ હવે શૂટ કરશે ને પછી. હા પછી હું શૂટ કરીશ. પછી મારે બધી વસ્તુ ને એવું લેવા જવાનું છે ગામમાં હજી. કારણ કે આજે અમારે ભાણિયા ભાઈ અમારા ઘરે આવે છે એટલે અમારે એનું જોરદાર વેલકમ કરવાનું છે. તો બધું ડેકોરેશન ને એવું કરવાનું છે. તો હું બધી વસ્તુને લેવા જવાની છું એટલે હું અડધી કલાક જ આવે છું. પછી સાગર એમના ઘરે વહી જાય, અમારા ઘરે વહી જશે. જોયું ને 2 વાગે આવે ને
બે કલાક માટે આવે આજે આયા તો મારે કામ છે. શેઠ હોય આટો મારો આવે શેઠ કા શેઠ નજર મારવા આવે બરોબર હાલે છે ને? હા કાંઈ વાંધો નહીં કેશ તને હું હું? આવતી કાંઈ વાંધો નહીં તમ તારે. હા વાંધો નહીં ઓકે એ તો કાલના વ્લોગમાં ખબર પડી જ જાય ને તું શું કરે છો સવારની હા 2 વાગે કેમ આવે છે હા હો ને કાલ તો 2 ની 3 વાગે ભણ્યા ભાઈ ઘરે આવી ગયા ને તો થોડુંક રમાડવું હા પડે. તો વાંધો નહીં હું તો જોઈશ વ્લોગમાં ઈ બધું નહીં બતાવું. બધું બતાવવું પડે ને તો કેમ તારે 1-2 વાગે એ બધું બતાવવાનું છે ઓકે ને હવે અમે લોકો કરીએ છીએ અમારી શોપ ક્લોઝ અને કિંજલને આજ મેં શટર બંધ કરવા દીધું ચાલે આજ કાંઈ પણ થાય કિંજલને શટર બંધ કરવાનું છે લાય હું રાખું પાવર બેંક ને ઈ મારું વસ્તુ નડે જ ખાલી એમ કે ને લઈ લીધું હું તો અડવાનો જ નથી. લે હાલે થઈ ગયું હું સિંહાણો પણ ઘરે પાર એ તો થઈ ગયું અઠ્ઠે ગઠ્ઠે એમ કે ને સારું હાલો તો હું પણ જાઉં છું કિંજલ સાથે ડેકોરેશનનો સામાન લેવા જવાનો ને તો હું પણ જાઉં છું એના ઘરે શું કરું રજા આજ રવિવાર છે ને અમારે રજા એની કરતા જઈએ કા ચાવી. લાવો ચાવી ચેક ચેક હાય કેવો ઊંચો થાય છે ચેક ચેક હા બહુ આવી બહુ મસ્ત આવે. ચેકુ તો ખબર ચેકુ ચેકુ બસ થાકી ગયો હા જો સર્કસમાં કોઈ જોતો એટલે લઈ જાય કિંજલ અત્યારે મેંગી બનાવે જિંકલ ને પૂછીને એમ તને પૂછે છે ને ક્યાં દી હું તે પૂછીને બનાવે છે મેંગી કટકા થઈ જાય બહુ ઓલાઈમાં શીખી ગઈ ને મેંગી બનાવતા કે શીખવાડું તો કિંજલ છે ને મેંગી બનાવતા શીખે છે ક્યારની પૂછ કરે છે હવે હમણાં જે ડેકોરેશનનો સામાન ને એવું લેવા જવાના કા ભી પડી ગઈ મેંગી બનાવ મેગી બનાવી હતી આણે ખાઈ લીધી ને અમે હવે જઈએ છીએ ક્યાં હા ઓલું ડેકોરેશનનો સામાન લેવા ફૂલ ને એવું બધું બેબી ઓલું શું કહેવાનું વેલકમ બેબી હા એનું બધું ડેકોરેશનનું લેવા જાવી છું હમણાં એમને રજા આપશે ને પછી આવશે કરતા હમણાં એ ઘરે આવશે ને ત્યાં લગી અમારે બધું ડેકોરેશન કરી લેવાનું છે અમે બધી વસ્તુ લેવા જઈએ. હાલો આપણે રાઈડર કાઢો. હા તો વસ્તુ રાઈડર લઈ લે આપણી વ્હાઈટ કલરની. ખરાબ ગાડી છે આ હારી ગાડી આ એની કરતાં મારી મસ્ત છે હો ને. કોમેન્ટ આવી ગઈ બ્લેક હારી લાગે બધી તારી જ તે કમેન્ટ આવે અમારી તો કોઈથી કમેન્ટ જ ના આવે. લ્યો પરબારી મારી કમેન્ટ આવી ગઈ કે બ્લેક ગાડી સારી લાગે. ચેકુ જો કેવું કરે ચેકુ ટાટા ચેકુ અમારી છે ને અમારે એને બધે હારે આવો જહાજ આવીને ત્યાં ગાડી લઈને તો યાદ રાખે નકરો હાલો જાવા દો. અમારે શેરિંગ ચોંડવાનો મસ્ત મકાન બને છે. હાલો અમે જઈએ હવે ઘરે આવીને પાછા મળીએ. બધું વસ્તુ લેવી છે ડેકોરેશનની આજ કલર છે સોનેરી બીજું એ કંઈ નથી. તો કિંજલ બધું સિલેક્શન કરે છે મસ્તનું બધું ડેકોરેશન લઈ લીધું છે. હવે જાવી ફૂલ લેવા હવે જઈએ છીએ અમે ફૂલ લેવા. અમે લોકો લેવી છે ફૂલ લાટ બધા ફૂલ 2-3 કિલો નહીં ટોટલ 4 કિલો ફૂલ લેવી છે 4 કિલો ફૂલ લેવી પછી આમાં ડેકોરેશન એને બધું વસ્તુ લઈને અમે આવી ગયા છીએ ઘરે. આ જો ફૂલાવા માંડ્યા છે ફુગા શું કહેવાય આને વેલકમ બેબી. નામ ફૂલાવા માંડ્યા છે. કિંજલ આમ બે હરખું બે ગઈ પાડાની જેમ હરખી બેઠ બસ પણ હવે આ બહુ હવાને ભરી દે છે પાટી જાહે હો પછી લેવા જવા પડશે. ખબર છે તારામાં હવા છે બહુ ખબર છે હવા બહુ છે હા જો તો જેકુ કેવું કરે છે બહુ અવાજ તારામાં કા જેકુ ગાંડો છોસ જેકુ કે હું એવું કોઈ આવું કર્યું જ નહીં વેલકમ ડોગ. એવું મળતું હશે વેલકમ ડોગનું મજાનું જો બધું ફૂલાયું ને બધું લગાવતા હતા ને તો જો અમારે આમને છે ને અમને હવા વહી ગઈ. હવે અમારા મિસ જાને જલ્દી લેતા આવ ને. હવા બહુ ભરી દીધી જૂઠું બોલે. એ પાછું એ 2 અક્ષરની હવા વહી ગઈ એક તૂટી ગયું એકને થોડીક હવા વહી ગઈ તો એ પાછું લેવાઈ ગયા છે 2 અક્ષર એલની જ વહી ગઈ છે એટલે ડબલ્યુ એ પછી એલ જ આવે તો પાછો એને વેઇટ કરવો પડશે. એ લેવા જાય ને આ મારશો ચેકુ એ ચેકુ
હાલો હવે એની વેઇટ કરીએ, આવશે, આવીને પાછું આગલું ડેકોરેશન શરૂ કરીએ. તૂટી ગયા હતા ને હું લઈને આવ્યો છું. હવે પાછું આયા નામ ચોંટાડવાનું ચાલુ કરી દેશે. કિંજલ અત્યારે ફૂલ ને એવું તોડે છે. તમારા માટે હા લાવો. લ્યો કેટલો મસ્ત છે, નાનું નાજુક. તાર જેવું લગાવો, હાલો જલ્દી. અરે મસ્ત વેલકમ બેબી બોય લખાઈ ગયું છે. આ ફૂલ મેં એટલા કર્યા છે. મહારાજાજી બેઠા છે. આ ફૂલાવી છે ઢીંગલી. આ જી ઢીંગલા કરે છે. એ ઢીંગલા સાઈડમાં નીચે અહીંયા ઊભા રાખવાના છો. અહીંયા લગાડ દેવા. ઊભા રાખવાના છે. ઊભા નથી રાખવાના. પંખો નહીં થાય, આ બધું ઉખડી જાય. ચેપુ તોડ નાખે. આને અમારે જો સાઈડમાં થવા એ જો આમ જો એને અમારે જો બધું તૈયારી કરવીશ પણ બધું વીખી નાખે અમારું. તારે શું કામ કરવાનું? આ ઢીંગલો ફૂલાવું પડે. આ ઢીંગલો જો અમારે એટલો ફૂલાયો છે. હા ને હવે તે ભાઈ લપ કરી હવે કઈ શાંતિ હો, વાલ લાગે. આમને જો ફૂલાઈ નાખો હવે તું તૈયારી કર. એટલે અમે બે સેમ લાયા, મસ્તી ના લાગે ને એટલે. હું મારું કામ આટલું પગ્યું છે. વેલકમ બેબી બોય આ લોકોએ કર્યું. સાગર ઘડીક બેસ જ બાઈ. બધું મેં કર્યું. હા તે જ કર્યું લે બેસ આય. ક્યાં? આ બેને ફૂલ કરવાની. આ ફૂલ કરતા હું થોડો કરું. આયા ફૂલ ડાયો કોટનેસ ને. લે કરાવું. હાલો ફૂલ તોડવાના ને હા આવા પાખડિયા કરવાના. કોના કરતા હું છે ને કર દઉં. હો. આ એમાં નાખું કરીને પાછું. ફુગા ફૂલાઈ દઉં તો આને કીધું તું. હાય ડીશ લેતા આવો જાઓ. થાળી લેતા આવો. ડેકોરેશન આટલું થયું છે મસ્તીનું. હજી તો લાઇટો ને એવું ઓફ છે. લાઇટો ને એવું ઓફ છે ને એટલે નથી. મસ્ત લાગશે. મસ્તીનું કર્યું. હજી ફુગા ને એનું કામ બાકી છે. હવે ફુગા ને એવું કરે છે. અમારે બધું ડેકોરેશન થઈ ગયું છે. જો આ કિંજલ અને ઈ લોકોએ કર્યો છે. એ ટેપ નથી બતાવવાની. આનથી ચાલુ થાય આ વસ્તુ પછી આયા. એ કનુ કિથે હો? વ્લોગ कैसा लगा डेकोरेशन? बहुत अच्छा लगा. मैं બધું કરી નાખ્યું. मैं કર્યું હાઉ. બે બોલો માં મેં કર્યું છે. લે આ તો કબી ના ના મેન કિંજલે કર્યું. વાત પૂરી. હું ક્યાં ગઈ? અનફુગા કોલા સ્ટોક આઈ ગઈ. સ્ટ્રો એ પડી આયા હતી બધી સોફા ઉપર બધી આયા હતી. અહીંયાની હસ્તી. શું કરવી? ઠેકા ઓલું થાય ને અહીંથી ટેપ પટ્ટી ફૂલાવશે હવે. અહીંથી મેં કર્યું બધું. અહીં ગુલાબ ઉડાડવા રાખ્યા. સરસ. અહીં થાળી ભરી. બધા ડીશો લઈને ઊભા છે વાટે આવે એની. કમિંગ સૂન. ડેલો ખોલે ટિંકલ બધે ફૂલ કરી નાખ્યું. પણ તમે તો દીવો શણગારી. દીવો છે દીવા ફૂલ ન હોય. વાવ સો બ્યુટીફુલ. કેવું લાગે અમારું ઘર? કોમેન્ટ કરજો બધા. ઓહો. તો મસ્ત અમારે બધું કામ પતી ગયું છે. હું આવી ગયો છું ઘરે, ફ્રી થઈ ગયો છું. તો આ વ્લોગને છે ને આપણે આયાત ધ્યાન કરીએ. તમે નવા હો તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, એક મસ્ત એવી કોમેન્ટ કરો. આપણે મળીએ કાલે 9 વાગે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય.